નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, જો સૂરજની જેમ ચમકવા માંગો છો તો પહેલા સૂરજની જેમ બળતા શીખવું પડશે. તો આજના સુવિચાર સાથે શરૂ કરી આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો? આજે તારીખ 10/8/2026 સોમવાર, અષાઢ વદ બારસ તિથિ છે 8 અને 2 સુધી. આદ્રા નક્ષત્ર છે 12-28 સુધી, પછી પુનર્વસુ નક્ષત્ર છે. હર્ષણ નામનો યોગ છે અને ગર નામનું કરણ છે. આજની રાશિ છે મિથુન, કે જેના નામાંક્ષર છે ક, છ, ઘ, જે 28-44 સુધી છે. ત્યારબાદ કર્ક રાશિ છે કે જેના નામાંક્ષર છે ડ અને હ. દિન વિશેષમાં જોઈએ તો આજે સોમ પ્રદોષ છે અને વિષ્ટિ પ્રારંભ થાય છે 28:55. જી હેમિલભાઈ, રાશિફળની વાત કરીએ. 12 રાશિની સૌ પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. આ રાશિના જાતકોને વિચારો વધુ આવે. કઈ ને કઈ બાબતોના વિચારો એમના મનમાં વધુ આવે તેવું બને. શબ્દ પર અંકુશ રાખવો, એટલે ક્યાંય પણ વાતચીત કરતા હો એ વાતચીત દરમિયાન શબ્દ પર અંકુશ રાખવો જરૂરી છે. થાકની અસર પણ થોડીક વધુ દેખાય તેવું બને. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. કામકાજમાં વ્યસ્તતા થોડીક વધી જાય. નાના નાના કામ તમને વધુ વ્યસ્ત કરે તેવું બને. સહકારની ભાવના તમારામાં વધુ જોવા મળે. તમે કોઈને સહકાર આપો કે તમને કોઈ સહકાર મળે તેવું પણ બને. ધાર્મિક પ્રભાવ પણ તમારામાં વધુ રહે. મિથુન રાશિ, આ જાતકોને સગા, સ્નેહી, પરિચિતો સાથે વાર્તાલાપ વધે. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય. ઉત્સાહ પણ આજે દિનચર્યામાં વધુ રહે. વ્યવસાય બાબતે કોઈ સારી તક મળે તેવું લાગી રહ્યું છે. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અન્નપૂર્ણાબેન છે. અન્નપૂર્ણાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા, મારા દીકરા વિશે પૂછવાનો છે. જન્મ તારીખ શું છે? જન્મ તારીખ 29/9/2011. જન્મનો સમય? જન્મનો સમય છે વહેલી સવારે 5:50. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ લીમડી, સુરેન્દ્રનગર જિલ્લાનું. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એ 10મા ધોરણમાં આવ્યો છે. એને બહુ ભણવામાં ધ્યાન નથી અને આમ કહેવાય કે ઘરમાં કઈ શાંતિ જ નહીં, એમ એવી રીતના છે બધું. જો સૌ પ્રથમ તો 10મામાં આવ્યો એટલે પરીક્ષા લગભગ માર્ચ-એપ્રિલ 2027માં આવશે એમ ગણતરી કરીએ બોર્ડની. પરંતુ હાલમાં જે યોગ છે એટલે તમને થોડીક એવી ચિંતા થાય, પણ નવેમ્બર મહિના પછી એટલે કે દિવાળી બાદ એનામાં થોડોક સુધારો આવી જાય તેવું બને. એટલે તમે એને અત્યારે કોઈ ઠપકો, દબાણ ન કરવું, પરંતુ પ્રેમથી પ્રોત્સાહન, માર્ગદર્શન, ભણવામાં ઉત્સાહ વધે, રસ જાગે તેવું કંઈ પણ પ્રકારનો માહોલ તમારે કરવો જેની સારી અસર એના પર પડે તેવું લાગે છે. એને જે 2027માં પરીક્ષા આવશે, પરિણામ આવશે 2027માં, એ સમયગાળો વિચારીએ ને તો એને મહેનત સારી હશે તો ચોક્કસ સારું ફળ મળશે એવું તો લાગે છે.
એટલે પરિણામ સારું આવવાની આશા દેખાઈ શકે છે. એટલે મહેનત કરવા પ્રોત્સાહિત કરજો. અને તમે અથવા એ પોતે દરરોજ જે સવારે ઘરેથી જ સ્નાનાદિથી નિવૃત્ત થઈ સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરો. તેમજ ઘરે બેસીને ગાયત્રી ચાલીસાનો એક પાઠ વાંચો અને એક દત્ત બાવનીના પાઠ વાંચો. એ તમારા માટે અગત્યનું છે. અને રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો, જેથી કરીને એને અનુકૂળતા વધી જાય. જમનાબેન જોડાઈ ગયા છે. જમનાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જમનાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હેલો. જી, હા. કોના માટે પ્રશ્ન પૂછવો છે? મારા બાબા માટે પૂછવાનું છે. જન્મ તારીખ કઈ છે? એની જન્મ તારીખ 14/9/91. 14/9/91. જન્મનો સમય કયો છે? અને શનિવાર. સમય કયો છે? એનો એની 14/9/91. ભાદરવા સુદ સાતમ અને શનિવાર રાતના 11:30 વાગે. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? એના લગ્ન વિશે પૂછવાનું છે. જી. અને એના લગ્નના યોગ કેદી છે? જી. અને એના જન્મ એના લગ્નના યોગ કેદી છે? જી જી. શું વિધિ કરવાની છે? બરોબર. જુઓ, હવે બેન એક વસ્તુ તમને કહી દઉં કે વિધિ વિધાન તમને શ્રદ્ધા વિશ્વાસ કે કોઈને માર્ગદર્શન આપ્યું હોય અને તમારે કરવી હોય એ તમારી અંગત બાબત છે. એટલે તમે કોઈ માર્ગદર્શન મળ્યું હોય એ વિદ્વાનને અનુસરીને કોઈ વિધિ કરવા માગતા હોય તો એ તમારો વિષય છે. પરંતુ કુંડળીમાં હાલમાં લગ્ન યોગ દેખાઈ રહ્યો છે. એટલે લગ્ન યોગ માટે તમે અત્યારે સારી જગ્યાએ વાતચીત કરો એ વધુ અનુકૂળ છે. અને જેટલી બને એટલી મહેનત કોઈ મધ્યસ્થી એટલે કોઈ વ્યવહારુ વ્યક્તિને પણ વચ્ચે રાખીને આગળ વધારો. હાલમાં સમય સારો છે. દિવાળી પછી સમય વધુ સારો બને છે, જે 2027-28માં પણ સારા પરિણામ આપે તેવું લાગે છે. એટલે તમે આ બાબતે વાતચીત કરવા માટે પ્રયત્ન કરો. અને એ પોતે જો દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના આરાધ્ય દેવની ભક્તિ કરે એ વસ્તુ વધુ અગત્યની છે. તદુપરાંત શંકર ભગવાન અને પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરે એ અગત્યનું છે. અઠવાડિયામાં એકવાર એ પોતે નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જાય. ત્યાં શંકર ભગવાન, પાર્વતી માતા, ગણપતિ દાદા, હનુમાન દાદા કે અન્ય કોઈ પણ દેવદેવી હોય એને પગે લાગી પ્રાર્થના કરે અને 12 પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે. જો આ રીતની થોડીક ભક્તિ પોતે રોજિંદી ભક્તિમાં કરે, સમય અનુસાર એ ભક્તિ કરે તો વધુ સારું. એટલે પ્રયત્ન કરો, ભક્તિ કરો તો સમય સારો છે, સારું પાત્ર મળી જશે. રાજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, નવીનભાઈ છે. નવીનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 10/8/2005. જન્મનો સમય? હેલો. જન્મનો સમય કયો છે? સવારે 7:05 અને જન્મસ્થળ છે વિજાપુર. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, બાબાને આઈટી એન્જિનિયરિંગ ભણવાનું પતી ગયું છે. હવે એને નોકરીનો શોધે છે તો નોકરી મળતી નથી. તો એને નોકરીમાં કેવું રહેશે? આગળ એનું ભવિષ્ય, આજે એનો જન્મદિવસ છે એટલે એનો ભવિષ્ય આગળ હવે કેવું રહેશે? નોકરી મળતી ને એના માટે શું કરવું? જો બિલકુલ
સૌપ્રથમ તો એને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ઈશ્વર એની દરેક મનોકામના પૂર્ણ કરે એવી શુભકામનાઓ પણ પાઠવીએ છીએ. હવે એના માટે નોકરી મળે એવા યોગ તો અત્યારે દેખાઈ રહ્યા છે, એટલે તમે પ્રયત્ન કરો. એના માટે અત્યારે જે આ ઓગસ્ટ મહિનો ચાલે છે એ ઓગસ્ટથી ડિસેમ્બર એટલે 2026નું જે વર્ષ છે એ આશાસ્પદ છે. એના માટે કોઈ માર્ગદર્શન, ભલામણ કે એવા કોઈ પણ પ્રયત્ન સકારાત્મક પરિણામ લાવે એવા પ્રયત્ન કરવા, જેથી કરીને એને નોકરી મળી જાય. એને સારી જગ્યાએ નોકરી મળે તે હેતુથી એ પોતે દરરોજ જે સવારે ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને એકવાર દત્ત બાવાનીના પાઠ વાંચે એ જરૂરી છે. તેમજ રાત્રે ઘરે બેસીને એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચે. આ પ્રકારની ભક્તિ કરશે તો હાલમાં જે સારા યોગ દેખાય છે એમાં એને કોઈ સારું પાત્ર મળી જશે. અને અનુકૂળતા હોય તો અઠવાડિયામાં એકવાર નજીકના મંદિરે દર્શન કરવા જાઓ તો ત્યાં પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરજો. નીચે પક્ષીને ચણ તરીકે દાણા નાખજો અને ક્યારેક ગાય કૂતરાને રોટલી નાખજો, એટલે નોકરી ધંધામાં એને સારી બરકત પણ મળે. જી, રાજેન્દ્રભાઈ જોડાઈ ગયા છે. રાજેન્દ્રભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/10/1960. સમય 5:30 વાગે. અને સ્થળ? રમદેવ મારે લાઈન કપાઈ ગઈ હતી. હલો. હા, જી, સ્થળ જણાવો. ખેડ બ્રહ્મા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્નમાં એમ છે કે હું અમદાવાદના મોટા મોટા ડોક્ટરો બતાવીને થાકી ગયો, પણ પેટની કોઈ સમસ્યા થતી નથી. પેટ બહુ ભાઈ, હમણાં થોડા 2 દિવસ પહેલા પણ તમે આ જ પ્રશ્ન પૂછ્યો હતો ને? અરે મેં પૂછ્યું પણ મારે ટીવી બંધ થઈ ગઈ હતી. ઓકે. હા, ટીવી બંધ થઈ ગઈ. જી, જો ભાઈ, તમારા આરોગ્યલક્ષી બાબતમાં એટલું કહેવાય કે હાલમાં તો તમારે કોઈ ચિંતાજનક વાત દેખાતી નથી, એટલે તમારી સંભાવના સારા આરોગ્ય તરફી વધુ છે, એટલે ચિંતા ના કરો. દાક્તરી માર્ગદર્શન લેવાનું રાખો. તમે એમને જ પૂછો કે આ ફરિયાદ છે તમારે વારંવાર દવાનું, તો એ પણ તમને સંતોષજનક ક્યાંકથી જવાબ મળે એવા તો યોગ દેખાય છે. એટલે દવા અને દુવા બંને અસર કરે તેવું તો લાગી રહ્યું છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરેથી જ શંકર ભગવાનના કોઈ પણ મંત્રની માળા કરો, એકવાર રામ રક્ષા સ્તોત્રના પાઠ વાંચો અને હનુમાન ચાલીસાના પાઠ વાંચો, એ તમારા માટે ઈચ્છનીય છે. જી. હંસાબેન જોડાઈ ગયા છે. હંસાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે મારા બાબા વિશે પૂછવું છે. જન્મ તારીખ શું છે? 12/6/2003. જન્મનો સમય? રાતના 12 થી 12:30 ની વચ્ચે. અને સ્થળ કયું છે? સ્થળ છે જસદણ તાલુકાની મોટી સાણસી. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે એને પૂછવું છે કે એ અત્યારમાં મેડિકલમાં જાય છે, તો એને એમાં લાગશે કે પછી કોઈ નોકરીમાં લાગશે, અને લગ્નના યોગ ક્યારે છે? મેડિકલમાં જાય છે મતલબ? મેડિકલમાં અત્યારે પગાર તરીકે જાય છે, બરાબર? એટલે નોકરી કરે છે કોઈ મેડિકલ દવાખાનામાં? સ્ટોરમાં જોબ કરે છે? નહીં, મેડિકલમાં પગાર તરીકે એને રાખ્યો છે અત્યારે. પગાર એમ નહીં, એટલે કેવી રીતે? મેડિકલ જે સ્ટોર હોય, દવા મળતી હોય ત્યાં જોબ કરે છે? હા, સ્ટોરમાં, મેડિકલ સ્ટોરમાં. ઓકે. જો એને અત્યારે તો એવું કહેવાય કે સમય એવો છે કે નવું કોઈ કામ કરવું હોય, નોકરી બદલવી હોય તો યોગ્ય માર્ગદર્શન લઈ અને વ્યવહારુ વ્યક્તિની સલાહ લઈ આગળ વધે વધુ જરૂરી છે. એને દિવાળી સુધીનો સમય એવો છે કે શાંતિ અને ધીરજ રાખી જે કામ ચાલુ છે એ કરે તો વધુ સારું. અથવા જો જરૂરત લાગતી હોય નોકરી બદલવાની તો માર્ગદર્શન લઈને બદલી શકે છે. એમાં પણ એને અનુકૂળતા મળી જશે. યોગ્ય માર્ગદર્શન સાથે અત્યારે આગળ વધે. પોતે વ્યક્તિગત ઉતાવળો નિર્ણય લઈ લે કે કોઈ આકસ્મિક નિર્ણય લઈ લે એવું ના કરે. માર્ગદર્શન વ્યવહારુ વ્યક્તિનું લઈને આગળ વધે એ વધુ જરૂરી છે. એના માટે એ પોતે દરરોજ જે હનુમાન ચાલીસાના પાઠ સવારે અથવા રાત્રે જ્યારે સમય મળે ત્યારે કરે
એ વધુ અગત્યનું છે. હરેશભાઈ જોડાઈ ગયા છે. હરેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય માં મેં જન્મ તારીખ 23/6/2002. 23/6/2002. 23/6. સંભળાયું બરાબર? કે નથી સંભળાતું? શું છે, ફરીથી જણાવશો? 27/6/2002. જી, સમય કયો છે જન્મનો? સમય રાતનો 1:30 વાગે. અને સ્થળ કયું છે? ઈશ્વરનગર, હળવદ તાલુકો. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે એના લગ્ન વિશે. લગ્ન વિશે પૂછવું છે. હા. જી, જો લગ્ન વિશે તમારો જે પ્રશ્ન છે એ અત્યારે સમય મધ્યમ છે, એટલે મહેનત તમે વધુ કરજો, આયોજન રાખજો, યોગ્ય વ્યવહારુ વ્યક્તિ સાથે સલાહ સૂચન લઈને આગળ વધજો. તમારા માટે 2027 ઘણો સારો છે, 28 મધ્યમ છે ને 29 પણ ઘણો સારો છે. એટલે તમે કોઈ પણ પ્રકારનો ઉતાવળ રઘવાટ કર્યા વગર તમે પ્રયત્ન કરશો તો વધુ ઈચ્છનીય છે અને સારું પાત્ર પણ મળશે. એટલે ધીરજ, વ્યવહારુતા અને માર્ગદર્શનથી આગળ વધજો. આ માટે એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને શંકર ભગવાન અને પાર્વતી માતાનું જે અર્ધનારીશ્વરનું સ્વરૂપ છે એનું ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ કરવા એ એના માટે ઈચ્છનીય છે. તદુપરાંત એ પોતે અઠવાડિયામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે દર્શન કરવા જઈ શંકર ભગવાન પાર્વતી માતાને પગે લાગી પ્રાર્થના કરે. મંદિરમાં અન્ય દેવદેવી ઉપસ્થિત હોય એને પણ પ્રાર્થના કરી બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરે અને ત્યાં પણ પ્રાર્થના કરે. હાલ તમે આવી રીતે ભક્તિ કરો, થોડા પ્રયત્ન કરો તો આગળ જતાં તમને કોઈ સારું પાત્ર મળી જાય એવું બને. જી, સીમાબેન જોડાઈ ગયા છે. સીમાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારે બેબી માટે પૂછવું છે 2001. આપનો અવાજ પહેલા તો ખૂબ ધીમો આવી રહ્યો છે. ફરીવાર જન્મ તારીખ જણાવો. મારી બેબી માટે પૂછવું છે તારીખ 2001 10 23/10/2001. હા. ઓકે, સમય કયો છે જન્મનો? સવારે 10:20. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? 4/10/2001 સવારે 10:20. એને લગ્ન યોગ્ય ક્યારે છે? જી, જો લગ્ન યોગ માટે અત્યારે સમય તો એનો અનુકૂળ છે, એટલે લગ્ન માટે પ્રયત્ન તમે કરો એ વધુ અગત્યનું દેખાય છે. એટલે તમે યોગ્ય જગ્યાએ વાર્તાલાપ કરો, કોઈ પણ વ્યક્તિઓને મળવાનું રાખો, એ વસ્તુ વધુ અગત્યનું બને છે. એ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને પોતાના કુળદેવીને 2 હાથ જોડી પ્રાર્થના કરે, તેમજ તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં આગળ મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ માતાજી સમક્ષ 2 હાથ જોડી પ્રાર્થના કરવી, જેથી કરીને એને સારા લગ્નયોગ ચાલે છે, એમાં કોઈ સારું પાત્ર મળી જાય. જી, હેમિલભાઈ તમે જોડાયેલા રહેશો. આગળ બાકીની રાશિનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગ્ય દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ. લાગણીશીલ વર્તન આજે તમારું જોવા મળે. તમે લાગણી પણ વધુ બતાવો. કોઈ કારણસર જૂના સ્મરણો, પ્રસંગો તાજા થાય એને કારણે પણ તમે લાગણીશીલ બનો. તમારા કામકાજમાં સહયોગ મળે, તેમનો તમને ખુશી અને સંતોષ જોવા મળે, જેની સારી અસર દિનચર્યા પર પણ પડે એવું બની શકે. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ.
માનસિક દ્વિધા તમારામાં વધુ રહે, કંઈ ને કંઈ વિચારોને કારણે તમે દ્વિધા અનુભવો. આરોગ્ય અંગે થોડીક તકેદારી પણ રાખવી, ધીરજનો અભાવ તમારામાં વધુ રહે. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, સાહસ વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ રહે તેવું બને. કુટુંબને લગતું કોઈ કાર્ય કરવાનું હોય એ કાર્ય થાય, તમે તેમાં યોગદાન આપો તેવું પણ બને. સહકર્મીને સહયોગ આપો તેવું પણ બની શકે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, અલ્પાબેન છે. અલ્પાબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. તારીખ 2/12/1979, સમય કયો છે રાતના 12 ને 8, અને સ્થળ કયું છે? નવસારી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? મારે છે ને તબિયતનું પૂછવું હતું કે મારા હેલ્થ ઇસ્યુ રહ્યા કરે છે, કમરનો પ્રોબ્લેમ છે અને ડોક્ટર ઓપરેશન કરવાનું કહેતા છે. જી, તો કરાવાય કે નહીં? અને બીજું કે છે ને અમારે લોકર લેવું છે બેંકમાં, જી, તો મારા નામ પર લેવાય? જી, જો સૌપ્રથમ તમે આપણે બેંક લોકરની વાત કરીએ અને હાલમાં તમારા જે ગ્રહ જે છે એ ગ્રહ યોગ જોતા તો એવું લાગે છે કે તમારે લોકર લેવામાં તો કોઈ તકલીફ જેવું લાગતું નથી. કયા કારણસર, કયા હેતુ છે એ તમે કીધું નહીં, કારણ કે ઘણીવાર લોકર તમે લોંગ ટર્મ માટે વસ્તુ રાખતા હોય કે કંઈ પણ વપરાશ હેઠળ, એટલે લોકર તમે રાખી શકો. લોકર અંગે રાખવામાં ક્યાંય તમને ભૂલચૂક, ઉદ્વેગ ઊભો ન થાય તેનું ધ્યાન રાખો, એટલે રઘવાટ ન થાય એનું ધ્યાન રાખી અને લોકર અંગેનું જે પણ બેન્કિંગ કાર્યવાહી હોય એ તમે કરી શકો ખરા. અને ઓપરેશનની જે વાત છે એ વાતમાં પણ તમારે થોડીક અનુકૂળતા, ધીરજ જોવી, ડૉક્ટરનું માર્ગદર્શન અને હિતેચ્છુનું માર્ગદર્શન લઈ આગળ વધવું. ઓપરેશન માટે યોગ્ય સમય માટે તમારે એવું બને કે જો 1-2 મહિના પછી પ્લાનિંગ કરી શકાતો હોય તો વધુ ઈચ્છનીય છે. ને જો તાત્કાલિક કરવું હોય તો તમે ભગવાનનું નામ દઈ અને હનુમાન દાદાનું સતત નામ તમે ઘરની કોઈ પણ વ્યક્તિ લઈ અને ડૉક્ટર માર્ગદર્શન આપે ત્યારે કરી શકો. આ બાબતે તમારે વ્યવહારુ રીતે ઘરના લોકો સાથે વાત કરવી ઈચ્છનીય છે. તમે હાલમાં સારા આરોગ્ય માટે હનુમાન દાદાને પ્રાર્થના કરો એ જરૂરી છે. જી, હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત, કામકાજમાં ઉત્સાહ તમને વધુ જોવા મળે. નાની નાની બાબતે તમે ઉત્સાહિત થાવ, મિત્રો સાથે સમય પણ વધુ પસાર થાય અને એમાં પણ ઉત્સાહ વધુ જળવાય. વૃશ્ચિક રાશિ કે જેના નામાંક્ષર છે ન અને ય, નવા વિચારો આવે, નવું જાણવા મળે તેવું પણ બને. થોડીક વિનોદ વૃત્તિ તમારા સ્વભાવમાં રહે, ધાર્મિક વૃત્તિ, આચરણ પણ તમને વધુ દેખાય. ધન રાશિ, થોડી ધીરજ તમારે રાખવી તમારા કામકાજ, વાતચીતમાં. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું પણ બને. વાહન ધીમે ચલાવવું એ પણ તમારા માટે ઈચ્છનીય છે. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ, પરિવાર સાથે સમય પસાર થાય, નીત નવી ચર્ચાઓ થાય તેવું બને. નવી વાત જાણવા મળે, શીખવા મળે તેવું પણ બને. સાહસ વૃત્તિ તમારા સ્વભાવમાં વધુ વર્તાય. કુંભ રાશિ, નામાંક્ષર છે ગ સ શ, કામકાજમાં થોડીક નવીનતા વધુ લાગે, પરિવર્તનના વિચારો પણ વધુ આવે, થાકની અસર તમારામાં વધુ દેખાય. મીન રાશિ, નામાંક્ષર છે દ ચ ઝ થ, પારિવારિક કાર્ય આજે વધુ રહે, વડીલોનો સહયોગ તમારામાં જોવા મળે, ઉત્સાહ પણ તમને વધુ દેખાય. જી, હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.